આપનું નામ? સામતભાઈ ખેંગારભાઈ બાંબા, હું અનિડા સરપંચ છું. સરપંચ, ખાસ કરીને આજે ગણેશભાઈના સમર્થનમાં 84 ગામ જે છે તે બંધ રાખવામાં આવ્યા છે. શું છે સમગ્ર? આજે અમે ગામમાં આગેવાનોએ અને યુવાન મિત્રોએ બધા એવું સ્વયંભૂ નક્કી કર્યું કે આપણે ગણેશભાઈને સમર્થન આપવું છે. અને ગણેશભાઈ અમારા ગામ માટે અમારા ગામ માટે નહીં પણ આખા તાલુકા માટે અડધી રાતનો હોકારો છે કે ગમે ત્યારે પડકાર કરે ને ત્યારે ગણેશભાઈ એની ટાઈમ હાજર હોય. કોરોના કાળ હોય, વાવાઝોડું હોય કે વરસાદ હોય, ગમે ત્યારે ગણેશભાઈ ગમે ત્યાં ઊભા હોય. એટલે અમારે એવું નક્કી કર્યું કે ભાઈ આપણે સ્વયંભૂ કે કોઈના કહેવાથી કે એમને ગામના યુવાન આગેવાનો બધા નક્કી કર્યું કે આજે એને સમર્થન આપીને આપણે ગામ બંધ રાખીએ. ખાસ કરીને જે પરિવાર ઉપર આજે જે આફત આવી છે તેને સમગ્ર જે ગામ છે અનીડા ગામ તે કઈ રીતે ટેકો આપશે? અમે આમ તો જ્યારથી ગણેશભાઈની ધરપકડ થઈ ત્યારથી અમે ગામના યુવાનો અને આગેવાનો અમે એમની ઘરે ગયા 200-300 જણા. અને ગામને દુઃખની વાત છે કે સાચો માણસ છે, કામ કરે એવો માણસ છે. અને દુઃખી માણસ હોય ને તો દુઃખી છે. તાજી માણસને ખોટી રીતે ફિટ કરવામાં આવ્યા છે. એના વિશે ન્યૂઝવાળા બીજા બેન ગોપીબેન કરી નિર્ભય ન્યૂઝવાળા છે બોલે છે. તો ખરેખર એ લોકો અહીંયા આવીને તપાસ કરે ગ્રામ્ય વિસ્તારમાં તો ખબર પડે કોણ કેવા છે. ખાસ કરીને ધારાસભ્ય જે જયરાજથી પૂર્વ ધારાસભ્ય છે તેના પરિવાર દ્વારા ગામનો ખરેખરનો વિકાસ કરવામાં આવે છે. આપ સંતોષકારક છો? આપ ગામવાસી સંતોષ તમે જોઈ શકો છો. જો અમારા ગામમાં ગાર્ડન છે, આ રોડ રસ્તા તમે જોઈ શકો છો. ગામ જુઓ તમે, આ વિકાસ છે. અહીંયા અમારા ગામમાં અમે એક આતરા પાણી દઈ છીએ, લાઇટ 24 કલાક છે, રોડ રસ્તા છે. તમે જોઈ શકો છો આ વિકાસ છે આ ગણેશભાઈનું, જયરાજભાઈનું. તમે આપનું નામ? ભગુભાઈ બચુભાઈ દેવી પૂજક સમાજના અગ્રણી. ભગુભાઈ, શું કહેશો? આજે ગણેશભાઈના સમર્થનમાં 84 ગામ સ્વયંભૂ બંધ છે. આપ કઈ રીતે સમર્થન કરશો? અમે સમર્થન એટલા માટે કરી છે કે છેલ્લા 20 થી 25 વર્ષથી જયરાજભાઈ અમારા સમાજ સાથે અને અન્યના નાના સમાજ સાથે વર્ષોથી જોડાયેલા છે. જ્યારે અમારે હોસ્પિટલના કામ પડ્યા, સામાજિક તકલીફ પડી, ત્યારે ગમે ત્યારે હાથ કરી ત્યારે જયરાજભાઈ છેલ્લા 20 વર્ષથી અમારી સાથે ઉભા રહીએ છે. અને રાતે 12 વાગે બોલાવી તો પણ આવે છે. હમણાં છેલ્લા 5 વર્ષથી ગણેશભાઈની જે પદ્ધતિ છે એની જેટલી વાતો કરું એટલી ઓછી છે. મને નહીં પણ કોઈ અન્ય સમાજના લોકોને પૂછો કે જ્યારે પાણી આવ્યું હોય, કોરોના કાળ હોય કે વિપત્તિ પડી હોય કે અન્ય કોઈ લુખ્ખા તત્વો કે આવરા તત્વોનો દાબ અમારી માથે આવ્યો હોય, નાના માણસોને દબાયું હોય, ત્યારે અમારી સાથે સદાયની માટે ગણેશભાઈ જાડેજા ઉભા રહીએ છે. એટલા માટે અમે આજે જાહેર સમર્થન આપીને ભંગારના ડેલા, શાકભાજી, રેકડીઓ, લારીઓ બધાએ સ્વયંભૂ અમે ગણેશભાઈ જાડેજાને સમર્થન આપીએ છીએ. કે એની માથે જે મીડિયામાં વાતો ફેલાય છે કે ગણેશભાઈ ગુંડા છે, ગણેશભાઈ આવરા તત્વો છે, ગણેશભાઈ આવી ખોટી ધાક ધમકીઓથી ચલાવે છે, એવું કશું છે નહીં, બધું ખોટું છે. આવીને પૂછો અમારા ગોંડલમાં આમ જનતાને પૂછો કે શું સત્ય હકીકત છે. શું કહેશો? આજે સ્વયંભૂ 84 ગામ બંધ છે. આજે એટલા માટે બંધ છે કે જયરાજભાઈના પરિવારે ગોંડલ તાલુકાની અંદર જે શાંતિ સ્થાપી છે અને શાંતિથી આજે રહેવા માટે આજે બધાને આહવાન કરે છે. અને જયરાજભાઈના પરિવારને કોઈ જ્ઞાતિ જાતિના ભેદભાવ જ નથી. એને દરેક જ્ઞાતિને સાથે રહીને હાલે છે, સાથે રહીને હાલવાના છે. કોઈ પણ જાતના ભેદભાવ નથી. એનું સૂત્ર છે નહીં નાત નહીં જાત, અમારી ઓળખ માનવ જાત. આ બીજ ઉપર હાલે છે. અને અમે પણ આજે ગામની અંદર, તાલુકાની અંદર શાંતિ જીતી છીએ. કોઈ પણ માણસ કોઈ પણ જાતનો પ્રોબ્લેમ ન આવે, બધા શાંતિથી હળીમળીને રહીએ, પરિવારની જેમ રહીએ. આ ધ્યેયથી અમે આ સ્વયંભૂ બંધ પડ્યું છે. ખાસ તો ઘણા લોકો દ્વારા એવું પણ કહેવામાં આવે છે કે જયરાજસિંહ જાડેજા પોતે દબંગ છે. તો પોતાના કયા પ્રકારના કામને લઈને પોતે જે દબંગગીરી કરે એવું છે જ નહીં. આજે એને દરેક ગામની અંદર દરેક પ્રજાની વચ્ચે રહીને ગણેશભાઈએ એવા કામ કર્યા છે કે દરેકને સાથે રાખીને આવેલા છે. કોઈ પણ કુદરતી આફત આવી હતી ભલે, કોઈ પણ બીજી કોઈ આફત આવી હતી ભલે, પોતે રાતે તમે એને 3 વાગે ફોન કરો તો 3 વાગે હાજર રહ્યા છે. અને લોકોની આજે ન્યાયની દ્રષ્ટિએ બધાની પડખે રહ્યા છે.